ડોબા જેવો શિક્ષક છે, મારે સ્કૂલ નથી જવું. સ્કૂલમાં 5500 રૂપિયાનો શિક્ષક ભારતનું ભાવિ કોઈ દિવસ તૈયાર કરી શકે નહીં સાહેબ. આ બીજી ભૂલ આપણી. 5500 રૂપિયાનો પ્રી પીટીસી બીએડ નો શિક્ષક એ પોતે તૈયાર ના હોય, એ આપણા 50 બાળકોને તૈયાર કરે. પીપી છીછી કરતા બાળકો ઉભા હોય, મેડમ કેવો જો તું જા, જો જવું હોય તો જા. પેલા બેન બાજા ફોન પર કોઈકની જોડે કથા કરતા હોય, બધું ચાલતું હોય આ બધું. એટલે એક બાળક 50 બાળકો, એક ભાવિ ભારતનું તૈયાર થઈ રહ્યું છે. ત્યાં જ સૌથી કાચો શિક્ષક, સૌથી હોશિયાર પીએચડી ડોક્ટર, લાખ રૂપિયા પગાર વાળો શિક્ષક પ્રાઇમરી એજ્યુકેશનમાં હશે, એ દિવસે આપણા ચહેરા હસતા હશે. અને કોલેજમાં પેલા 5500 રૂપિયા મોકલવાના, ત્યાં તો કોઈ હોતું જ નથી. ઊંધું ચાલે છે, કોઈ સાલું ખબર નહીં, કોઈને કેમ ખબર પડતી. વળી પાછા થોડા મોટા થયા, ઈશ્વર પ્રાર્થના, સ્કૂલમાં જાઓ, પ્રાર્થનામાં બધા બેસીએ એટલે ખટારા જેવો અવાજ આવે, પ્રાર્થના, આંખો બંધ. એ સાહેબ આયા? ના ના. બેન આયા? બેન આયા? ના. પેલાને ગભરામણ થાય, એને આંખો બંધ કરવી નથી. આંખો બંધ કરો ના દેખવાનું દેખાય, ખુલ્લી રાખીને ના થાય, કમસે કમ ભગવાનનો ફોટો દેખાય. એ પ્રાર્થના ઉપર ભરોસો બેસતો જ નથી, ન ઈશ્વર ઉપર બેસે છે ને, કેમ કે એમાં જબરજસ્તી છે. અને પ્રાર્થના જેવી કરાવો કે આંખો ઓટોમેટિક બંધ થઈ જાય. પણ આંખો બંધ કરીને પ્રાર્થના કરો એટલે પછી મંદિરમાં જાય તો માતાજી હોય પણ આજુબાજુ માતાજીને જોતો હોય. એને ખબર છે કે ભગવાન ભગવાન ડફોર બનાવવાની વાત છે, પ્રાર્થનામાં કોઈ લેવાનું નથી. પણ હવે બધા કહે છે ચલો આપણે બી હે માતાજી. એવો ડાયો થઈ જાય સાહેબ, મંદિરમાં જાય તો બમ બમ બોલે, અલ્લાહ, એવો ડાયો થાય ને બહાર આવે એટલે શું છે, એક પથ્થર એક વાર મંદિરમાં જાય ભગવાન થઈ જાય છે. આપણે સાલા રોજ મંદિરમાં જઈને આવીએ પથરા જેવા પથરા જેવા. શું છે, કોઈ ફરક નહીં. આપણને ખબર જ નથી કે તમે શું કરી રહ્યા છો. એક મિનિટ માટે પણ આ રવિએ કહ્યું કે આપણે વિચારતા જ નથી કે આપણે શું કરી રહ્યા છીએ. આપણે નથી કરવાનું, પણ કે કહો. એટલે જિંદગીમાં બધું જ ખોટું. એટલે પ્રાર્થના ઉપર ભરોસો ના બેસે અને પછી એવી એક ખટારા જેવી પ્રાર્થના ચાલુ થાય, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. રોમ જોડે કયું ઊંડું અંધારું. અને હે જગ ત્રાતા વિશ્વ વિધાતા, કયા ત્રાતા ને કયા વિધાતા, રોમ જોડે જગ ત્રાતા ગાય જવાનું રાગડા પાડીને. એ બાળક મોટું થાય છે, 5 થી 7માં આવે છે, ફરીથી ડફોળ બનાવવાની પ્રોસેસ ચાલે છે. સુખનું વિરોધી શું? સુખનું વિરોધી શું? અમીરનું વિરોધી શું? દિવસનું વિરોધી શું? જન્મનું વિરોધી શું? ઉલ્લુ બનાવવાનો ધંધો ચાલુ જ છે. તમને એક ચીજ સાચી નથી શીખવાડી. જ્યાં સુખ પૂરું થાય ત્યાં દુઃખ શરૂ થાય, અને જ્યાં દુઃખ પૂરું થાય ને ત્યાં સુખ શરૂ થાય. જ્યાં અમીરી પૂરી થાય, જ્યાં અમીરી પૂરી થાય ત્યાં ગરીબી શરૂ થાય, અને જ્યાં ગરીબી પૂરી થાય ત્યાં મારા જેવી નોટો પેદા થાય. આ વિરોધી નથી, આ પૂરક છે, જરૂરી છે. ઇટ ઇઝ રિક્વાયર્ડ ઇન લાઈફ. દિવસ પૂરો થાય ત્યાં રાત શરૂ થાય, અને ઘોર અંધારી રાત પૂરી થાય ને પછી જ એક મસ્ત સવારની શરૂઆત થાય. જન્મ પૂરો થાય ત્યાં મરણ શરૂ થાય, અને મરણ પૂરું થાય ત્યાં જન્મ શરૂ થાય. તમે જેવા જન્મો છો ને એ જ દિવસથી તમારું મૃત્યુની શરૂઆત થાય છે. બજારમાં તો બધી લાશો જ ફરે છે, ખાલી આપણે બાળીએ છીએ મોઢા, બાકી બધી લાશો જ છે. શું છે? નરેન્દ્રભાઈ જીતી ગયા. એટલે શું જીતી ગયા? તું જીતી જા. ઠૂંઠા જેવો આજનો યુવાન, પાસળીઓ દેખાતી હોય, બટન ખુલ્લા હોય, હાથમાં સિગરેટ હોય, મસાલો હોય. દેશ માટે કોક કરવું છે? અરે તારા માટે કર, દેશ છો ચૂલામ જતો, તારી ચિંતા કર. ખાલી ખાલી સ્વપ્નાઓ, ખાલી ખાલી વાતો. જે પોતાના માટે કશું કરે નહીં ને એ કોઈના માટે કદી કશું કરે નહીં. જે પોતાને વફાદાર નથી એ સમાજ, દુનિયા કે કુટુંબને કદી વફાદાર હોય નહીં. આ ઊંધી વાતો શીખ્યા છે. તમને શીખવાડે છે સૂર્ય કઈ બાજુ ઉગે, સંભાળીને બોલજો. પૂર્વમાં. કઈ બાજુ આથમે? પશ્ચિમમાં. સાહેબ સૂર્ય ઉગતો જ નથી ને આથમતો જ નથી. આ પૃથ્વી ફરે, આ ડામચીઓ ફરે છે તો ત્યાં જ છે. આમ નાના હોય હતો ને એ ઓમ ગયો ના જાય. આ જેના પર બેઠા છીએ ને
ये गोला घूम रहा है, वो तो वही है. કશું ખબર. પાછો સનસેટ જોવા જાય, એટલે સનસેટ થાય જ નહીં કોઈ દાડો. બધું જ ચાલે. અને પછી સૌથી મોટો પ્રોબ્લેમ છોકરા છોકરીઓના રેપ કેસ, ભાઈ બહેનની ભાવના, મિત્ર પ્રેમિકા પત્ની, આ બધી વાતો સત્યાનાશ કરી નાખે. 80% છોકરાઓનું કેરિયર અહીંયા પૂરું થઈ જાય, છોકરીઓનું પૂરું થાય. કેમ? સ્કૂલ કોલેજમાં શીખવાડે ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. લગ્ન કરવા પાકિસ્તાન જવાનું? તમે શું શીખવાડો? આવી રીતે ભાઈ બહેનની ભાવના પેદા થાય. ભાઈ બહેન નહીં, ભ્રાતા છે. ભ્રાતા એટલે મિત્ર છે. એકચ્યુઅલી ટ્રાન્સલેશન આવું છે, પણ પીપોડી ચાલે છે. હું તો બોલતો જ નહીં હો કોઈ દાડો. ભારત મારો દેશ છે એટલું બોલું, પછી આગળ કીધું નહીં મજા આવતી આપણને. કેમ કે ક્યાં ક્યો શું થાય કોને ખબર ભાઈ. ખોટું પાપમાં પડવું એમ. તુમ ચાહતે ક્યાં હો, તમારે જોઈએ છે શું ખબર જ નહીં. હાલ તો બાપુ આ શિબિર પતે એટલે બસ, અને મેચનું શું થાય રોમ જોણે. તમે મેં સારા સારા લોકોને પૂછ્યું તમારા આમ જીવનનો ધ્યેય શું? ખબર જ નહીં બાપુ યાર, આવું તો વિચાર્યું જ નહીં કોઈ દિવસ. મેં તો વિચારી લે, હજુ વહેલું છે. સવાલ શું છે? આપણે અહીંયા કેમ છીએ? વાય આઈ એમ હિયર. હું કેમ છોકરો બન્યો? મને ઘણી વાર થવા છોકરી બન્યો તો સારું. આપણને સવાલો જ થતા નથી. સવાલો નથી થતા એટલે જવાબો નથી મળતા, અને જવાબો નથી શોધતા એટલે જિંદગીમાં ઠહેરાવ ને ઠહેરાવ. કોઈ દિવસ જિંદગીમાં મજા આવતી નથી. આપણે બધા અહીં બેઠા છીએ, અને અહીંથી કંઈક ધડામ દિન પડે તો પેલા ત્યાંથી બહાર, પેલા ત્યાંથી બહાર. હું વળી ટેબલ નીચે ઘૂસી જઉં. પેલા બેનને તો એટેક આવી જાય, હા હા શું થયું રોંગ કરે. પણ એક મજબૂત માણસ દેવજીભાઈ જેવો બેઠો કે ભાઈ ઉભા રહો, બધા દોરો નહીં ભાઈ, ઉભા રહો, જુઓ શું થયું. ઘટના તો એક જ ઘટી, બધાએ પ્રતિભાવ કેવો આપ્યો? જુદો જુદો આપ્યો ને. હું તમને બધાને 100 રૂપિયા આપું વાપરવા, ખાલી ખાલી. ફી નહીં આપતા તો 100 રૂપિયા ક્યાંથી આપું તમને? તો કોઈ હશે તો ચોકલેટ લેશે, કોઈ કાર્ડ લાવશે, કોઈ વાઈફને આપી દેશે, કોઈ કોઈને ગિફ્ટ આપશે. અને એમાં જો કોઈકના ખિસ્સામાંથી 20-25 રૂપિયા ખોવાઈ ગયા, કોણ અડ્યું ભાઈ? 20 રૂપિયા ક્યાં ગયા? અંદર તો 100 હતા. બબાલ. આ 20 રૂપિયા ફરીથી પાછા કમાઈ શકાય કે નહીં? કમાઈ શકાય. છતાંય આપણે એના માટે ઝઘડા કરીએ. હવે આગળ હું તમને એમ કહું કે 1 કલાક બધાને અહીંયા ફ્રી, જેને જે કરવું એ કરો. કોઈ બહાર જશે, કોઈ અંદર જશે, કોઈ વળી કોઈની હોમે જોઈને બેહી રહેશે, કોઈ વળી કંઈક ઘેર ફોન કરશે, કોઈ વળી મેસેજ કરશે, કેટલા રન થયા બાપુ, હે ધોની આઉટ, હે તું આઉટ ના થઈ જાય, ધ્યાન રાખ, ધોની ચોટ્યો. અને પછી બધાને પૂછીએ કે આ કર્યું, આ કર્યું, આ કર્યું. હવે તમારો આજે જે 1 કલાક ગયો એ આવતીકાલે પાછો આવશે? કોઈને તમે 100 રૂપિયા આપો કે કાલનો કલાક આલ દેજે, આવે પાછો? તો વોટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ, મની ઓર ટાઈમ? યસ, આપણે આપણો સમય બીજા લોકો આપણો ફાલતુમાં લઈ જાય. શું બાબુ, શું લાગે છે? એટલે શું લાગે? કારણ કે ચોખા છે કે આમ દેખવાના ચડ્યા કે ના ચડ્યા? આમ તમારું શું કહેવું? બારાક ઓબામા આવ્યા તો આમ કોઈ ફાયદો થશે? તું આવી જા, બારાક ઓબામા ચૂલામાં જોર ગયો. આપણે બધી જ જે વાતોથી કોઈ કન્સર્ન નથી, એની કથાઓ, વાર્તાઓ, ચર્ચાઓ કરવામાં રસ છે. અને આપણી જિંદગીની સત્યાનાશ થઈ રહ્યો છે એના વાસ્તે વિચારવાનો સમય. કેમ કે બધા જે દિશામાં છે બધાનો સત્યાનાશ થયો છે, એટલે બધા કે બરોબર છે, આ તો આવું જોઈએ ને. એવું નથી સાહેબ. ઈશ્વરે તમારું સર્જન એક ચોક્કસ કારણથી કર્યું છે. આ દુનિયામાં તમે એમને નથી ટપકી પડ્યા. એક ચોક્કસ આખી ટોટલ પ્રોગ્રામના તમે એક ભાગ છો. જો તમે રોલ બરાબર નહીં ભજવ્યો તો આખો પ્રોગ્રામ ડિસ્ટર્બ થઈ જવાનો. અને કોઈ રોલ નથી ભજવતું એટલે બધાનું ડિસ્ટર્બ થઈ ગયું. જ્યારે દરેક માણસ પોતાનો રોલ ભજવતો થઈ જશે પરફેક્ટ, કે વાય આઈ એમ હિયર, અને પછી તમે જુઓ કે તમારી જિંદગી કેટલી મસ્ત પસાર થઈ જશે. અમદાવાદથી 3 કલાક ઊભા બસમાં આવતા, હે આ ભગવાન ચો ફૂટી ગયા, બધા ગાડી લઈને જાય. આપણે હોય એના બદલે કોઈક આજુબાજુ કોઈ સારું બેઠું હોય, બજારમાં કંઈક દેખાતું હોય, જુઓ તો ખુશ થઈ જાવ કે નહીં? ટાઈમ પસાર થઈ જાય કે નહીં? પણ આપણને રોવાની આદત પડી છે કે આ કેમ આમ. આમાંથી બહાર લાવવા માટેની આ મારી કોશિશ છે, આ મારો પ્રયત્ન છે. નાનકડો, મારી કોઈ ઓકાત નથી કે હું આ કરી શકું. હું કોઈ એવો માસ્ટર માણસ નથી. પણ
8મા ધોરણમાં એકવાર ઘરે ઝઘડો કર્યો કે સાયકલ લાવી આપો. કેમ કે બધા સ્કૂટર લઈને જાય, લ્યુના લઈને જાય, કોઈને ઘોડાગાડી મૂકવા આવે બસમાં, આપણે બાપુ ચાલતા ટૂક 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 કરતા. મારી પાસે એક દફતર હતું, ઉપરથી ચોપડીઓ નાખો ને નીચેથી નીકળી જાય એમ, એટલે પછી એને વાળીને પકડવું પડે પાછું. મેં કીધું ભગવાન તું તો એક દાડો મળી જાય પછી તારી વાત છે, પણ ભગવાન કોઈને મળ્યો નથી, મળવાયનો નથી, બધી ડફોડ બનાવવાની વાતો છે. આખી વાત એ ઘરે ઝઘડો કર્યો. માય પેરેન્ટ્સ વોઝ ટોટલી ઇલિટરેટ. મારી બા પણ અભણ છે, મારા બાપુજી પણ અભણ. એ કોટલા ઉપર દરજી કામ કરે. મેં તું સાયકલ લાવી આપો. મને કે બેટા સાયકલ ના હોય, 80 રૂપિયાની સાયકલ આવે, હું મહિને 80 નહીં કમાતો. મેં કીધું એ ખબર ના પડે, સાયકલ લાવી આપો. અને એ દિવસે મારા અભણ બાપે મને જે વાત કરી, એન્ડ ધેટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ માય લાઈફ. ઇટ ચેન્જ માય એન્ટાયર થોટ્સ, એન્ટાયર પ્રોસેસ ઓફ લાઈફ. એમને એમ કીધું કે સાલા કોઈ કરોડપતિ ત્યાં જન્મ્યો હતો. હું સાલી વાત સાચી હોય, શું કરવા આવ્યો? કરોડ ધીરુભાઈ અંબાણી ત્યાં જન્મ્યા હોત, બચ્ચનના ત્યાં જન્મ્યા તો કોઈ તકલીફ હતી, પણ હવે અહીંયા આવી ગયા તો આવી ગયા. બરાબર. મેં કીધું મારા હાથમાં થોડી છે ક્યાં જન્મ લેવો. મને કે બધું તારા હાથમાં છે. ચોપડીઓ વાંચ, કસરત કર, બધું મળી જશે. તન અને મન મસ્ત હશે તો ધનના ઢગલા થઈ જશે. મેં કીધું ફિલોસોફી મત મારો, સાયકલ લાવી આપો. મા બાપ આપણું કામ ના કરવું ને એટલે પછી આપણને બીજી વાતો સમજાવો, જો બેટા આમ કરશું ને આમ. મેં કીધું એ બધી વાતો છોડો, સાયકલ લાવી આપો. બહુ લાંબી વાત છે. પછી એક લેડી સાયકલ લાવી આપી મને 40 રૂપિયાની. હું તો આખી રાત સાફ કરી હો ભાઈ, કેરોસીનથી ચકચકાટ. સવારે સ્કૂલમાં લઈને ગયો, બધા કે આ તો લેડી સાયકલ હે. પાછી ઇજ્જતની પથારી ફરી ગઈ આપણી તો. એ સાયકલની જે રાત્રે મજા હતી, સવારે કોઈ મજા રહી નહીં, કેમ કે બીજાએ કીધું કે આ તો લેડીઝ છે. 12મા ધોરણમાં આવ્યો, સાયન્સ રાખ્યું. કીધું સાલું ગરીબી એક જ ઝાટકે દૂર કરી દો. ડોક્ટર. 4-3 ટ્યુશન, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, મેથેમેટિક્સ અને અંગ્રેજીના સાહેબ ઘેર આવે. 12મા ધોરણમાં પહેલા જ દિવસથી મને તો પેલું સ્ટેટોસ્કોપ દેખાય કોનમાં. બસ 1 વર્ષની વાર છે, સીધો ડોક્ટર. બરાબર ચાલુ કર્યું ભાઈ. Na સોડિયમ, K પોટાસિયમ, NH4, એમોનિયા, H હાઇડ્રોજન, Ag સિલ્વર, Hg મર્ક્યુરી, Cu ક્યુપ્રસ, Cl ક્લોરાઇડ, Br બ્રોમાઇડ, I આયોડાઇડ, NO2 નાઇટ્રાઇટ, ClO3 ક્લોરાઇડ, MnO4, 108 તત્વો ગોખી માર્યા. sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ tan સ્ક્વેર થીટા. 4 માર્ક આવ્યા. પ્રિલિમની એક્ઝામ આપી, બધાથીને 48 માર્ક આવ્યા 450 માંથી. એટલે કીધું ખાસા આવ્યા હો. એટલે અમારા કરણ સાહેબ ને વીસી પટેલ ને પેલા શંકરબી પટેલ ને મને કહે સાહેબ તું તો નક્કામો છે. હું સાહેબ બીજી વાર મત કહેજો આવું. જે છું એ છું, તમારે સર્ટિફિકેટ આપવાની જરૂર નહીં, ફી મળી જાય ને તમને. એટલે કે ગરીબ દરજીનો છોકરો છે, મહેનત કરતો, પણ કીધું કેટલી કરું, યાદ નહીં રહેતું શું કરું. પરીક્ષામાં જોઉં બધું ભૂલી જવું. પદ્મિની કોલ્હાપુરી યાદ આવે, રતિ અગ્નિહોત્રી યાદ આવે, કરું શું? આ મારા પ્રશ્નો છે, તમારે શીખવવાનું આપીએ. સાહેબ તમે ભણ્યા તો ડોક્ટર ના થયા હોત. ખાલી કે એ વાત સાચી હો. તમે જુઓ એક શિક્ષક આપણને તૈયાર કરીએ તો આપણો ત્યો જ રહે. જિંદગીને બહુ તમે જુદી રીતે જુઓ ને, તમને સવારથી સાંજ સુધી હસવું જ આવે. પછી લોકો પૂછશે શું થયું ભાઈ, ખસી ગઈ શું? કે હો તમે હાલ હસતા હસતા ઘરે જશો, હસતા હસતા બસમાં બેસો, જીપમાં બેસો, સ્કૂટર ચાલુ કરશો, કોઈ કે શું થયું લા? પ્લાન એમ થાય ખસી ગઈ લાગે. કેવા તારી ખસી ગઈ, મારી હવે ઠેકાણે જ આવી છે, મારે આ કામ કરવું છે. તમે હાલ હસો તો કેટલા પેલા ફેર એન્ડ લવલીની જેમ પહેલા ખરે, પછી આમ ચહેરો બી વ્હાઈટ થઈ જાય ને હસતો થઈ જાય. એમ તમે જયારે હસો છો ને ત્યારે ઈશ્વર કે જયારે વાહ, તમારી પર પુષ્પોનો વરસાદ કરે છે. અને ઈશ્વર અલ્લાહ તમારો મિત્ર બની જાય છે કે યસ આ માણસે હવે ફરિયાદ બંધ કરી છે, હવે આ માણસ જોડે જે કરીએ એને સ્વીકારે છે, માટે આપણે એના મિત્ર બની જાઓ. અને ઈશ્વર જેનો મિત્ર બની ગયો, કૃષ્ણ જેનો મિત્ર બની ગયો, આખી દુનિયા સામે હોય તો પણ વિજય અર્જુન નો જ થાય, બીજા કોઈનો થાય નહીં. ઈશ્વરની બનાવેલી દુનિયા નથી માગવાની, ઈશ્વરને જ માગવાનો છે. અને ઈશ્વર શેમાં ખુશ છે?